બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર। આજે તારીખ 31 માર્ચ 2026 અને આપણા ગુજરાતી પંચાંગ પ્રમાણે જોઈએ તો મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ છે, મહાવીર જયંતિ છે। ભગવાન મહાવીર સ્વામીના જીવનમાંથી એક જ આપણે અહિંસા તો શીખીએ જ છીએ, પણ સાથે સાથે એ વસ્તુ શીખવાની છે કે આપણી પાસે છે એ બીજાને, જેમની પાસે કાંઈ વસ્તુ કે એ નથી, એ દઈ અને આપણા અંતરાત્માને આપણે રાજી કરીએ। આ નામ સાર્થક થતા એ વિચાર આવ્યો કે ભાઈ જે ખરેખર શેર વિથ સ્માઇલ કરે છે એ રાજકોટની અગ્રગણ્ય NGO સંસ્થા છે, જેમના ફાઉન્ડર ચેરમેન શ્રી કપિલભાઈ પંડ્યા સાથે વાત થઈ અને આ કાર્યક્રમનું આયોજન અમે મહાત્મા ગાંધી સ્કૂલ રાજકોટ, નાના મહુવા રોડ અને એમની આ સરદાર પટેલ સ્કાઉટ સેનાના તમામ વિદ્યાર્થીઓ આજે આ એક પરોપકારી કાર્ય તો છે જ, પણ પોતાની નૈતિક જવાબદારી, કારણ કે આવનારી પેઢી માત્ર ટકાવારીના આધારે એમનું શિક્ષણ નહીં પણ ખરા અર્થમાં આ નૈતિક મૂલ્યોનું શિક્ષણ મેળવે, સમાજમાં રહી અને સમાજ સેવા કરે, એ જ ઉમદા આશા સાથે આજનો કાર્યક્રમ આયોજિત થયેલ છે। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘના તમામ હોદ્દેદારો શ્રીએ શુભેચ્છા પાઠવેલ છે અને ખાસ કરીને પુનઃ શેર વિથ સ્માઇલ ના કપિલભાઈ પંડ્યા અને એમની ટીમનો ખૂબ ખૂબ આ તકે આજે અહીંયા ઓમ તો આ ભક્તિનગર સ્ટેશન પ્લોટનો પાછળનો વિસ્તાર છે, થોડાક જ દિવસ પહેલા અહીંયા જે ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો એ ડિમોલેશન થઈ ગયો છે, છતાં પણ હજી અમુક પરિવારોના બાળકો અહીંયા અમે ગઈકાલે આવ્યા હતા, આ જોયું કે બાળકો ખુલ્લા પગે ફરતા હતા। હા, કાટમાળ છે, લોખંડનો કાટમાળ છે, પગમાં વાગી ન જાય અને આ ધોમધકતા તાપમાં એ લોકોને ખુલ્લા પગે ફરવું ન પડે એટલા માટે આ બાળકોને સ્લીપર વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરેલ હતો, બરાબર। અને એમાં તમામ બાળકોને આપણે સાઇઝ પ્રમાણે ચપ્પલ અને સ્લીપરનું વિતરણ કર્યું અને એક એક સ્કાઉટે એક વિદ્યાર્થીને બાળકને એ સ્લીપરનું વિતરણ કર્યું અને એના જે હોઠ ઉપર જે સ્માઇલ હતી એ ખરા અર્થમાં શેર વિથ સ્માઇલ સાર્થક થયું।